સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, જન્મતાની સાથે દોટ મૂકી છે. એનું એક કારણ સંતો એ પણ કરે છે કે 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા છે. કેટલા વર્ષ? હવે 16 વર્ષનું બાળક દોડે એમાં કઈ નવાય ન કહેવાય. કહેવાય 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા, 16 વર્ષ પ્રાગટ્ય થયું. પ્રાગટ્ય થતાની સાથે દોટ મૂકી છે. જંગલની વાટ પકડી આગળ સુખદેવજી જાય, પાછળ એના પિતા વેદવ્યાસ જાય છે કે હે પુત્ર ઊભો રહે ઊભો રહે. પરંતુ આ તો નિરાકાર ભગવાન શિવનું સ્વરૂપ છે. એને બીક લાગે છે માયાની. જો વિષ્ણુની માયા મને લપેટશે તો હું આ મોહ માયામાં ફસાઈ જઈશ. એના બીકે જંગલની વાટ પકડે છે. આગળ સુખદેવજી જાય, પાછળ ભગવાન વેદવ્યાસ જાય છે. પુત્ર પુત્ર પુત્ર. આ દ્રશ્ય જોઈને ઝાડવાઓને દયા આવી. ઝાડવાઓ વિચાર કરે કે ઓહ, 18 પુરાણનો લખનારો, આટલા શાસ્ત્રો લખ્યા, પણ હજી મોહ માયા છૂટી નથી. પુત્રની પાછળ કેવા આંધળા બન્યા છે. ઝાડવા જવાબ આપે છે શુદ્ધ વ્યાસજીને, હે વ્યાસ, હે ભગવાન વેદવ્યાસ, તમે વિચાર તો કરો. તમે આટલા ગ્રંથો લખ્યા, આટલા પુરાણો લખ્યા, છતાં હજી માયા છૂટી નથી. અને અમે જુઓ, અમે ઝાડવા છીએ, અમે ક્યારે અમારા સંતાનોને વાલા નથી કર્યા. હે, ઝાડવા જેટલું પરોપકારી કોઈ નહીં. તમે કોઈ પણ ઝાડવું લઈ લ્યો, ઝાડવું ક્યારેય એનું ફળ પોતે નથી ખાતું, ખાય બીજાને માટે. આપણું જીવન આવ હોવું જોઈએ. ભાગવત કથા આપને આ ઉપદેશ આપે કે આપણું જીવન કોઈક બીજાને માટે ઉપયોગી થવું જોઈએ. ઝાડવા જવાબ આપે વેદવ્યાસને, એ જ ઝાડવા ફળ રે પોતાના નથી જોને ખાતા રે, ઉપકારી આત્મા રે ઉપકારી છે ઝાડવા. ક્યારેય પોતાના ફળ નથી ખાતા, બીજાને આપે છે. લઈ જાઓ બાપ, લઈ જાઓ. અમારાથી કદાચ તમે સંતુષ્ટ થતા હો, અમારાથી તમને આનંદ થતો હોય તો અમારા છોકરા પણ કુરબાન છે. આવો રાધાબા, અમારા ખૂબ જ ઉત્સાહી અને જ્યાં હોય ત્યાં સૌથી મોર હોય એવા મારા રાધાબા. હું 2 દિવસથી વાટ જોતો હતો, આજે આવ્યા છે. તાળીઓથી વધાવીએ. પરોપકારી બનો, બીજાને ઉપયોગી થાવ, કે આપણાથી કોઈ દુખી ન થવું જોઈએ. સરસ મજાનું મોટું જબર ઝાડવું હોય, પણ ક્યારેય ઈ છાંયો બીજાને આપે એના માટે ન હોય. બીજાને શીતળતા આપે, છતાં ક્યારેય કોઈ દિવસ કોઈની પાસે માગ્યું ઝાડવાએ કે હું તમને આટલા ફળ આપું છું, તમને છાંયો આપું છું, તમે મને શું આપો છો? પરોપકારી જીવન જીવો, બીજાને ઉપયોગી થાવ, મદદરૂપ થાવ. આપણું જીવન આ હોવું જોઈએ. નદી ક્યારેય પોતાનું જળ પોતે નથી પીતી, બીજાને આપે છે. બીજાને ઉપયોગી થાવ.